ઓહો જેવા કુંભકરણજી ઘોડે ઊંઝા જો કે ઓમાજી આ કાઉ ભાઈ ઓહો ખરા દાડે ખરો દાડે તડકાના ઊંઝા તમે તો બોલે પે આપલો વરહાદ ને થોડો જાતો નાખે એટલે હું તો ખાટલો લઈને ઘરમાં તો તરું આ લઈ ગયો છે એટલે હશે ને હવે વળી લઈ ગયો એટલે ખાટલો કાઢીને બહાર બેઠો આ તબિયત બગડી જાય શું કાંઈ અલે હારો બે દાડાથી આપણે ક્ષેત્રમાં પલળવાનું થાય ને હા એ થોડું શરદીનો માહોલ થઈ ગયો છે અને પલળવાનું ઓછું રાખો તમારે તો ઉંમરથી પાછી એટલે કંઈ કામકાજ હોય તો કંઈ જવું પડે ને ક્ષેત્રમાં કોઈ ઘણું કહ્યું અરે કોમ તો જવું પડે પણ એમ કે થોડું પલળાય ઓછું આ તો વરસાદનું વાતાવરણ એવું છે ને ઠંડુ એકદમ એ બધી પવાડા પૂછ પડી મેલી હા તું શું આવ્યો હું તો ડોશી ઘેર નથી તે હું શું કરું એટલે મારે શું હતું હા. કોમે ઘેર કહું રોધવું પડે ને ખોટા રોટલા કરવા પડે ને શાક કરવું પડે ને તું રમાજી ઘેર જવા દે ઓટો મારવા દે કરો હા એટલે હું કહું છું આવું વાતાવરણ સારું છે ઠંડુ એટલે ગોટાનો કોઈક પ્રોગ્રામ કરે આપણે પ્રોગ્રામ કરવો છે હા તે લાવ પૈસા આપણે ઘેર બનાવી દો હા તો તમારે ઘેર બનાવી દો હું કહું છું હા. પણ મને આવડતા નહીં હો ઓછો તો આપણે એક નંબર બનાવવા હા એક નંબર બનાવવા આજે આપણે શું પાલક ને જે લોટ લાવવાનો હોય તેલ લાવવાનું હોય આપણે ભાગે પડતું લઈ દે કહું ભાઈ હા મારે ઘરનું વસ્તુ કશું નહીં આવું હું તો ના ઘરનું નહીં કાઢવાનું હો હોય ઘરનું જેમ નહીં કે મારે તો જો છે ને ઓહો ડબ્બા પર ઓમ લીટી ટોણેલી બધી વસ્તુ ઓહો આમાં વધવણ બહાર છે ને હા તારની બધી વસ્તુમાં તો આમ લીટીઓ ટોણેલી છે કમ્પ્લીટ હું તો એકલો છું ભ્યા હા હા તો ટિફિન લઈને ખાઈ રહ્યો તો નહીં તો ઘરું કહું વાત સાચી છે ડોશી તમારા ડોશી આટલું બધું આટલું તમારા ઉપર બેઠીને જતું વિશ્વાસ નહીં કરતી વિશ્વાસ નહીં કહું ઘરનું વસ્તુ કશું હું વાપરીશ નહીં ભ્યા હા તો ના વાપરતા કોઈ ને આપણે બે ને ખાવું છે ને તો આપણે બહારનું લઈને હે બહારનું ભાગે પડતું લઈ દઈએ હો તો અડધા ભાગા પૈસા તું ઘરના અડધા પૈસા હું ભરું હા તો વ્યવહારિક છે તો એમાં શું આપણે છે? બનાવવાનું માર ઘેર હા હા હે તો ગોટા ખાઈ રહ્યા એમાં શું ગરમ ગરમ હા તો આપણે અડધું અડધું લઈ દઈએ પાલક જે પાલક લાવવાનો હોય છે હા અને મરચાં ડુંગળી એ તો ભજમ જે વસ્તુ આવે કોણ હા અને તેલનો કોક બાટલો લઈ દઈએ તો હા હરો જો તમે શું હે હાલો હજુ મારે થોડો ગરમાવો મળી જાય શરદી પડી જાય હે આ શરદીનું વાતાવરણ આ બધું એવું છે ને ઠંડુ એકદમ ગરમ ગરમ કોક મરથો તો પેલો છેણ છેણા થઈ શીખા હા ઈને લાવો હા ચીકા ચીકા હે? મરચાંનું બનાવો તો ચાલે ખાવા ખાવા હા ચાલે ચાલે હે? વાત હાઉ હા રે આમ ફરી કોઈ એક લાવું છું બે બે લાવવા છે યાર ચાલ આહાહા. એટલે આ તો હું જો માથા ઊંધો હલ્યા ઓય તેમાં ઊંધા માથા ઊંઘી રહ્યો હે આ માથું દુખે છે ને તો માથાને ગોરી કરીને ઊંઘ્યો છે એટલે માથું લબડતું રાખીને ઊંઘ્યો છું પેટમાં ના જતી રહે ને ગોરી એટલે ઓહો, પેટમાં ગોળી ના જતી રહી એટલે માથું ચોરી માથાને ગોળી કરીને ઊંધો ઊંઘ્યો ઓવે. તેમાં લેબડા ઉપર તેની ઊંચકી હોય આ ભૂંડો પર તેની ઓલા ઊંઘ્યો લેબડા ઉપર પગ લબડાય અને માથું નેતર રાખી એટલે જલ્દી અસર કરશે ગોળી તું કહો લે આપણે ચઢાવો છો પણ આ ભૂંગરે ઊંઘ્યો છે નહીં ઊંઘવા તમને નહીં ગમતું કે શું હા એઠો પડે ન તો હાથ પગ ઉધી ભાજી જા હા સોનો મને ઘર ભેગો થાવ હોય ખાટલામજી નોઈ જે હોય ભૂંગરા ઉપર ઊંઝા વાળો ખાટલામજી નોઈ માથું દુખે એટલે ઊંઘ્યો હું તો સર તમે તો પડ્યા અત્યારે એટલે હું ભાઈ મને ભૂખ લાગી હતી વેફર લેવા દઉં દુકાને તમને તો ભાઈ ભૂખ લાગે ઘેર જઈને રોટલા નહીં બનાવે રોટલા ખાવ કે વેફરો ગાધા વગર રોટલાનો હજુ ટાઈમ થયો નહીં ને રોટલા તો હજુ ઘણી વાર 2 કલાકની વાર હતો ઘરે હળવો નાસ્તો કરી નાખું હું વેફર લેવા દઉં હું તો મારા માટે લેતા આવજો કાદી વેફર તો હું એ ખાઉં હારું એટલે લેતો આવું માથું દુખે છે તો લેતો આવું હા હારું ઘેરી ખાટલા ભૂલી જા ભૂંગળો પર ઊંઝા વાળો હેઠો પડે ને તો એમણે થઈ જા માથામાં વાગશે તો ના આ તો માથું દુખતું હતું ને મેં પેટ માથું દુખતું એટલે મેં તું પેટમાં ગોળી ના જતી રહે ડાયરેક્ટ માથું જ મટી જાય ને ફટ દે એટલે લબડતું માથું રાખીને ઊંઘ્યો તો હા લેબડા ઉપર લબડું તું પણ તમારા ચમ લેબડે ચડાવવા છે હવે ભૂંગરે ઊંઘ્યો જ નહીં ગમતું કે શું તો હવે લેબડે ચડીને ઊંઘું લેબડા પેલી વાગોળો લબડી હોય એ પગ આમ ખડાઈને ને તું માથું નાખીને આમ મેકવાનું હતું આમ મેચ્યો હોત ને તો જલ્દી માથું ઉતરી જોત સારું જાઓ તમે તમારા કોમ કરો જાઓ જો જતા હો તો જતા રહો હા લેબડે ઊંઘીરો નહીં ઊંઘીરો શીખર ચોથી ને ભટકાય શીખર આવા ને આવા ઊંઘવાય જતા નહીં નેટ કઈ ગોરી કરીને ઊંઘ્યો તો ના ઈ જેલો જવા દો હા લઈ લો મળી આવી હા બધું મળી ગયા કેમ હું પાલક લઈને આવું ખાલી હા ઝડપી આવી પાડે હું તરત જ આવું તરત
બે જણાને પોકેટ આવો ને તો લોકમાં ચણમ પોકે હોય મોટા પ્રોગ્રામ લાગે હોય આપણે વરસાદ પ્રોપેક્ટ કરે ને બે હોય અને જીરો તેલનો બીજું કોઈ પૈસા હમણાં છે ને હોય તો પકડાવું ના ના એવું ના ચાલે હોજે નહીં અત્યારે આલો તો તારી 200 રૂપિયા છે 200 રૂપિયા છે ઓય તો પૈસા તો હમણાં હોત ના પકડાવું ગયા ના ના ઉતાર તો હું નહીં આવતો કોઈ નહીં આવતા ના તો હવે શું કરશું હાલો લો હાલો તો તમે જ્યાં વિશ્વાસ નહીં મોટા પૈસા ના હાલો તમે પણ આવતા જ નહીં એમની આ તો વગડે વગડે જે આવ્યા એટલે તાત્કાલિક પ્રોગ્રામ કર્યો એટલે ઉધાર એટલે કોઈ ભાઈ એટલે ભાઈ જે વેફર આવી છે અને 2-3 સિંગ બજાર પણ હા ભાઈ રોમા આ હું લીધું ઈસો લીધું તું સોલમન મેળવે અલ્યા જોવા તો દે પણ કોઈ લઈ પડે મારે પેલો તેલનો બાટલો લીધો નાખ્યું હા તારી જબરો દાઢ હવાડી છે જબરો દાઢ હવાડી ઓહો મારે પેલો પૈસા ખાય ગયો લ્યા હજુ પૈસા પૈસા નહીં બનાવવાની કઢી બનાવવાની પૈસા બનાવવા લઈ જઈએ મને ખબર હતું પૈસા નહીં બનાવવા આ ભલે ભજે બનાવવા લઈ જઈએ તો ભજે લે મારે આ ચોમાહાને ખાવ મારે બેટા વરતા વરાતના ભજે ખાવ કેવી મજા આવે જબ્બર અને જોડે ગરમ ગરમ ભજે હોય અને કઢી હોય જબ્બર ડબોડી ખાવ તો મારું બેટું ગીધામ કોઈ ખૂંચી ખાવાય નહીં કોઈ દેતોય નહીં ગીધામ તો પણ કશો હતો નહીં લે રોમો ભજે બનાવશે ને તો ભજે તો એને બનાવેલા મું જ ખાયો મું હમણાં જવું કોઈક ને કોઈક આઈડિયા વાપરું ને એને બનાવેલા ભજે તો મું જ ખાઈ ગયો અડધો હરદ ભજે મું ખાઈ ગયો વગર પૈસે ભજે ખાવ રોમાના હાથના સાખો ખરા રોમો ચેવો ભજે બનાવો એ જવા દે અને પહેલા જે વેફર છે દેવી પર હા હાલે 10 વાળા હો હા ઈ જો લે પકડ 5 વાળા મુની રાખો હા 10 હોય જો લે હતીન જવા દે મનુજી લે લાલા આ એક વેફર તું ખા અને એક વેફર હું ખાઉં ભાઈ હું લઈને આવ્યા છો લઈ યાર વેફર લઈને આવ્યા મને માથું દુખા છે તમે વેફર લઈને આવ્યા વેફર પેટ ભરાતા છે માથું જ મટતું હશે અરે તારે પેટ ભરો હેમ છે કી તો પેટ જ ભરવાનું હોય ને ત્યાં આ રીતે પેટ ભરાય અલે પેટ ભરવું તો બધા પેલા હું નહીં બોલતો તાના એક વાંચ્યું તું અભર વગર પૈસે ભજીયા ખાવા ભજીયા ઓહો એવું તો કઈ જગ્યાએ કોઈ જગ્યાએ કેમ ખોલ્યો શું અલે કેમ કોઈ નહીં તો પેલો રોમોજી નહીં રોમોજી ઓહો તે રોમા મારો છે હમણાં મેં પેલા પાર્લરમાં આ વેફર લેવા ગયો ને હા? તે રોમોજી રહ્યો ને તે મારા બેટે લીટરનો બાટલો લીધો તેલનો ઓહ તારી રોમાજી એ લીટરનો બાટલો લીધો હોવે આ તે પછી અને પેલું બેસન આવે ને બેસન ઓહ ભજીયા બનાવવાનું બેસન વળી હા તે 2 પોકેટ લીધો 2 પોકેટ તારી હા. મારા બેટા રોમાજી ભજીયાનો પ્રોગ્રામ કર્યો છે કે શું હોવે તાર ભજીયા ખાવા કે નહીં હા ખાવા ભજીયા તો ખાવા જ છે કે તો તારે 1 રૂપિયાની ખરીદવો પડે અને મારે 1 રૂપિયાની ખરીદવો પડે અને આપણે બે મફત ભજીયા ખાઈ ગયો વાત સાચી હો મને મજા આવે છે મફતના ભજીયા ખાવા મળશે લો પણ મને થોડો સપોર્ટ આપવો પડશે હો સપોર્ટ તો મારો પૂરેપૂરો ભજીયા ખાવા મળતા શું કા સપોર્ટ ના આલું તારે એકલા નહીં આપણે 2 ભજીયા ખાવા વગર પૈસે વગર રૂપિયા મફતમાં તો સારું તો તમારા આઈડિયા તમારી જોડે આઈડિયા હોય તો હું મારો પૂરો સપોર્ટ છે લો તમને હા હું જેમ કહું ને હા. એ તાર કરવાનું હા તો હું તો કરીશ બોલો હો મને થોડો સપોર્ટ કરજે હા કરીશ આપણે ખર્ચો બચ્યો ને મફતમાં નાસ્તો મળશે તો આવતી ને યાર લોન બસ ખાના મારે ત્યાં ભજીયા ખાવા જ તાર મફતના ભજીયા મત જ ના ખાઈ નાખું આ વરાજ જો ટપુક ચોમાહાનો ચાલુ જો ને આ ચોમાહાના ભજીયા ખાવાની એવી મજા આવે એવો મેઠા લાગે ભજીયા તો બાકી ચોમાહામાં સારા લાગે ચાલ આજ તો પાકો માલ ખાવ ધારીને ભજીયા ખાઈ હું તો 2 ડીશ ખાઈ ગયું 2 ડીશ તમે ત્યાં જેટલી ખાવી એટલું ખાજો ને મને મફત ના ખાવા મળે એટલે બહુ થઈ ગયા હા 2 તો 2 મફત વળી રૂપિયાની ખરીદવાનો આપણે શું ભાઈ અલ્યા આખો પાલકે કટિંગ કરી રહેવા આખી સુરી પણ આ રોમાજી કેટલા રહ્યા હમણાં વરસાદ આવી જાય તો મને ચો જવાનું ગોટા ને બોટા બધું હમણાં પાલક ને બાલક બધું પલળી જાય કે હમણાં જો મસ્ત કટિંગ કર્યો ઝીણો કટિંગ કરી નાખ્યો એકદમ મસ્ત કટિંગ કર્યો હોય આવડા ફૂલીને ગોટા બનાવો ને આમ દાઢે ચોટી જાય એવા ગોટા બનાવવા છે અરે દુકાનવાળા તો શું બનાવે એવા બનાવું ગોટા એકદમ ઝીણો કટિંગ કરે તો મસ્ત ગોટા થાય એટલે કાળુભાઈ ઓહો કેટલે રહ્યા હતા તમે તું તો મારા ઘરે મોર આવી ગયું પ્યા હું તો આવી જ ગયો ને હું તો ફટાફટ લઈને નીકળી ગયો હતો તો હું શું કહું ખબર હે હા
હું પેલા દુકાનેથી લઈ હેડ્યો ને લોટ હા પેલા મનુ હા અરે મનુજી એટલે શું હતું મનુજી ને પણ મનુજી કે ખબર હે હા રોબાજી કે ઘણો લોટ કેમ લીધો છે મેં કીધું મારે ઘેર તો કઢી બનાવવાની છે એટલે લીધો પૂછતા હતા એમ આપણો આડિયા જેવો છે આડિયા જેવો આ મારવાડી છે યાર હા હે? હા એટલે રિક્ષા જ ના મળી હું તો હેડી ના આવ્યો કે ખબર તો નહીં પડી ગઈ ને આ ગોટાની વાત ના એ તો કઢી બનાવી છે કોઈ આઈને અમે બેહી જાય પાછો હવે બેહી જાય તો આપણે કેવી રીતે બોધવાના ગોટા કેવી રીતે બનાવવા હું ખટકે ભરલા છે હજી તો પછી હું તો આ પાલક તો કટિંગ કરી રહ્યો છું ખાલી મરસા એકલા બાકી છે બધું છે સાલા સાલા હેજી એ મને એમાં હોય પડી છે તો વાત સાચી છે હમણાં શિયો કાંઈ નો બેહી જાય તો હમણાં ગાધા વગર રાખે છું આ મરસો મરસો ઝાઝા પડી પડી હેડ કાપે છે સાચું હોય હમણાં લાવો લાવો આમ નાના નાના કટિંગ કરું ને એટલે મજા આવે એમ હું શું કહું છું હા આપણે બેન તો બે પડી તો લાવ્યો છે ને હા ઘણા થઈ ગયા ઘણા થઈ ગયા બે એટલે પડી તો લાવ્યો છું બરાબર છે બે વખત અને તેલ લાવ્યો કિલો ઘણું થઈ ગયું ઘણું ઘણું થયું હાવ તમે ખટક રાખજો હો પાછી તો મુખીઓ કાંઈ ના તો હું બેસી જાય ને પછી આપણે તમને ગાધા વગર રાખે શું તું વાતો નું ઓછું રાખીને કોમનું કર જલ્દી ના ના કટિંગ કરી નાખું કાય કાય ભેગા લઈ લે ફટફટ આવે હા હું આ મરતું મારા બેટા લોબો ખરી ગયા તો બહુ લોબો મરતો જુઓ કહું હું તો પેલું લેતા આવું હા તો લાવો હો હો ખડકા ફાડલા જ ભેગા ના ના હું પટાઈ ગયો ના આમ ભાવમાં હોત પડી જાય પાછી વાત સાચી હમણાં ચીયો કાંઈ ઉભો રહે તમે જુઓ આપણે બેને ખવડાવું કે આપણે ખાવું કશું કોઈને ખંડે બદલે નહીં અત્યારે મુખવારીના અહીંયા મુખા ભાવનું બધું લઈ લઈને આપણે રોજતા હોય ને પછી કાંઈ બે તો આપણે નાહે ના પડાય હા કટિંગ કમ્પ્લીટ કરી નાખું નેના મસ્ત કરી નાખું અલ્યા રોમોજી કેટલા રહ્યા અલ્યા હડો ખડો કેટલી વાર ઘરમાં પહેરી રહ્યા તો હેડો કામ આવો ઉડાડશો લે તમે કોકને ગાધા દાડો રાખો શબ્દ થી નહીં ખબર તો શું કેમ થયું એ શરદી સિવાય તો આમ થોડીક બહાર ખો હું શું કહું હા. આ તપેલું આવડું થશે તપેલું આવડું ને એનું પડશે આવડું જ એનું પડશે તો એટલે બધું સમય રહેશે તી અંદર અને આ બતાવો ઓહો હો હો આ કઢાઈ ચોથી કાઢી આવડી મોટી કેમ તો આપણે રાખી ગોમ નહીં જમાડવાનું એટલે તેલ વધારે હોય તો આમ ફૂલે સારો ગોટો છે ખાવા પડે આપણે હવે કિલો તેલ લાયા છે આ પણ કઢાઈ મોટી જોવા હાલાવ તો ફાવ ફેવરો તો ફાવ ખાવા પડે હાર હળો જમ કરવું એમ કરો હળો ફટાફટ પટાવા રાખો એ મફત બી ખાય હું ફોડામાં મેલી માં તારી એટલું ખાલી કરજો. ફેરે ચમ મફત નું ખાવા આ આવ્યો બધું- ભાગ આલ્યો છે હું શું કહું છું હા આ બધું વાહન ઉટકાવવો પડશે પાછા હા તો વાહન ઉટકા છે પેલા ખાવાનું કરો હળો ત્યાં કાવ કાવ તો કરે, આ કાવ કાવ ભજીને ચોખ્ખું કરવાનું પડશે એ ગેસ ઉપર કશું ના થાય કાળું વાળું તમે ચો ખબર નહીં પડતી તો ગોમડા મોટા છે તો શું ખબર નહીં પડતી ચાલો ફટાફટ લઈ જાઓ મરસો શીખા થશે તો જી ના નહીં ખાવ મારે હું તો કઈ મોડું છું શીખું હે મને એલર્જી છે ચિકારી તારે પેલી સગડું બગડું તૈયાર કરવાનું નહીં હજી બધું મારું બેટું મોટો માયો ઈ થાકી ગયો ઓહો એ લાલભાઈ આ જુઓ તો જુઓ ખરી આ મારા બેટા કેવા ચોપા વાંચીને અંદર બેઠા બેઠા ભજીયા બનાવો હરે જુઓ કી કોઈ ભારી ના જાય ને એટલે આટલે મજે છે સુગંધ આવે બોલો ભજીયાની બરાબર વાગ્યો ને બીજું કોઈ અહીંયા પાછું આ મારા બેટા જો કે કેવો ભજીયા કેવા લેચવા નાના લે અંદર કોઈ કહી જતો છે મારા બેટા જોતા જો કે ચોપાને હળવાઈ દીધો કોઈ આવી ના જાય કી આપણ પા કહેવાય નહીં રહ્યા એને કે અમે ગોટા બનાવીએ થોડે મોડે માં બેટા ગોટા ખાઈએ એટલે પણ એ ભલે ગોટા બનાવતા હોય, ખાવાના તો આપણે છીએ જોઈએ તમારે જેવું હોય તો તમને હેડ મારે પણ થઈ છે ખાવ ગોટા ખાવા તમારે શું છે કેવું છે ગોટા ખાવા આવો કઈ ખાવાના ગોટા અરે તો તમે ટેન્શન ના લેવો હું આવો તમે હંગા તો તમારે ટેન્શન મુક્ત થઈ જાય તમે તમારે વચ્ચે તો આપણે જ ખા
હા. ત્યાં છે તો હોય મયું એ લાલભાઈ ગળાની શોખન ભાઈ છે આ વરાતા વરસાદમાં તો આમ જાનના એ હાથમાં પેલો બેસન લઈ ગયો ને ભૈયા ને તાણમાં તો મોઢા પાણી પડી દીધું કે આરે ચાલો ભૈયા બનાવવાનું પહોંચી જાઉં. મારું બેટું મને જમાઈ તમે કીધું કે પેલા પૈસામાં મને મોઢા મેં પોણી થઈ ગયું મોઢું અમે પણ પહોંચાય મેં નહીં ગાજા. તમે આ ધરીને ગોતા ખાજે જે વધે ને એ બધા ઘર ભેગા લઈ જાઓ તમે તમારા. તમે મને છે ને તમને ગોતા પાસે આવડે છે ને મને આવડે અસલ આવડે એમ તો એમ તો આપણે બે કારીગર જ છે ને જો ત્યાં નહીં આવડે થોડું મને થોડું આવડે તમે તારા ધરીને ખાજે ને વધે ને એ હવારમાં ચામાં પલાળી ખાવા ઘેર લઈ જજો. ચામાં પલાળવા ટાઢા ગોતા હોય ને આખી રાતના પડેલા અને સવારમાં ચામાં તો એવા મેઠા લાગે જબરદસ્ત મેઠા લાગે કોઈ ચામાં તો. મરચા ને બે પાછો હા જો એ મરચા હોય ને તો હા. એ જબર મજા આવે ને ભાઈ. મજા આવે જબર. હા. કઢી હવે એ તો લોકોને પણ ગાંઠું કઈ રીતે ગોટા બનાવતે છે આપણે તો એમને તો નહીં જાય એ આજે છે ગાળવાના કહે જો બીજું તમને કહું હા કઢી તો મારા ઘેર પડી છે બપોરની બનાવેલી. પણ ઘડી નહીં ના ઘડી ના ભાઈ મારવાની ઘડી કઢીમાં પલાળીને ખાહાર્યા ઘેર કઢી પડીને વહી ગોટા લઈ જા હાર્યા. તું આવી જા ચાલો હા હવે લે હડો તમે તો. આઈડિયા કાઢવાની અહીં કોને કાઢવાની આઈડિયા પેલા હમર્યા જો બે જણા ચાલુ છે બનાવવાનું. તાઈ આ તો મારો પારાઈ છે એટલે હારું ભલે એટલે પાર્લર યાર લેવા આવ્યો તો તાર તો પેલો રોમો એકલો હતો ને મારા બેટા બે જણા તો યાર ભેગા થઈ ગયા. ઓ તારી આ મારા બેટો કારું લેટવો જોડે ઓ આને મારા બેટા ડોસી શીખે ઘેર ક્યાંથી નહીં શું કશું એક નાની દાઢો રાડી કરી છે ઓને હવે બે જણ કાઢવાનો કોઈક પ્લાન કરવો પડશે આપણે ગમે. સારો આઈડિયા કરવો પડશે કે આ બે જણા થઈને ઓને ગમે તેમ કઈ મારા બેટા ગાયવાનો પણ છે એ સિવાય આ કોઈ જશે નહીં શું આઈડિયા કરશો. લોકો ગાયમાં આપો ને કે ભાઈ કોક ગાયો એમ એમ આઈડિયા આવી ગયો મગજમાં આઈડિયા આવી ગયો. તમે એકણ હેડો અત્યારે હલવાય ખાન થઈ જો હું એકલો જ જઉં પછી અને પછી રે ખસી જાય ને બે જણ હું ખસાઈ દઉં પછી તમને કહું ને અમે ઇશારો કરું ને એટલે તમે ફટાફટ આવી જજો કર્યો કોણ બોલાવ છે હું અહીં તો તમે હાંતે જો હોઉં જે નજર હોમાં આવતા પાછા નહીં આવું અહીં તો હું મારે તો હું મમ્મી છું અહીં હાંતે જો આવું જાઉં જાઉં મેં બે જણ હટાવવાની કોશિશ કરું છું હા હા જાઉં કોશિશમાં સક્સેસફુલ તો સારી વાત છે. પાછા જો એ હોય ને ભજ્યું પાડ્યું ને ખાતા નહીં ના ખાતો હશે પૂરે ખાતો હશે કેવી વાત કરો તમને એકલા મેં કોઈ દાડા સુધી વેફરનું એક કટ કોઈ મોઢામાં ગાલ્યો વેફરનું તો કતરી કાપી એમ તો તમે ના ખાવ પણ મારા ભેરું ખરી ગમે જેવો દીકરી વેફર લઈને આવ્યો હા બે પડે કે હંગાત નતો લાયો હોય લાય ને મને નતો આવતું ખાતા હાચું કાઢી હતી મેં નથી કાઢું નથી કાઢી નથી. એટલે ના ખાવ હપુચી ના ખાવ હાચું તમે ઘણો હવે જલ્દી મને લામ ગોતા ખાવાનું બહુ મન થયું છે માથું તું બંધ થઈ જાય ને માથું દુખાય છે, ભૂખ્યા બે છે પાછું બધી મટી જા તમે હાલે બોલો હો હા જાઉં હું અહીં હંચાઈ જાઉં હંતાઈ જો નજરે ના પડતા આવીએ ને હું હાલ જ એ બેન હટાવવાની કોશિશ કરું તો સક્સેસ થવું તો સારી વાત છે. હા હું જાઉં જવું તાર હા 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 આવું હંતાઈ જો આવું મારું બેટો મયુજી ગયા તો છે મને કંઈ કે ગોતા ખાવા હું એક ગાજું આઈડિયા વાપરી પણ મયુજી એકલાના ધાપકારા સારું છે ગોતા ના એવું તો કરેવા નહીં પણ હંતાઈ જવાનું મને આ બાજુ હવે કલર બદલાઈ ગયો હો એ તમને ખબર પડતી છે ને સડી જાય એમ. ના સડી ગયા હાય કારીગરમાં તો હું પહેલો નંબર છું. જો કલર બદલાઈ ગયો એટલે સડી ગયા એક થોડી ફૂંચીને ખાઈ દો કે સડી આપણે સડ્યો ના સડી ગયા કલર જો એટલે પણ ફૂંચીને ખાઈ દો કે તું મારા હાથ હેઠો છે એટલે લે. યાર ઊનો નાખ જા મારી આ ફૂંચીને આમ લાજી તને ચૂપ ખાઈ જાય છે. લાજે હું નહીં ખાતો એવું ટેવ નહીં મારે ખાવ શું તારે નહીં તમારે ખાવું જ રહેતું હા મોટો ભાઈ ખાઈ સાચી દો ને સાચી દો ફટાફટ ચાલો મેળવાનું ચાલો શું ફટાફટ જોવા મારું બધું દૂધ નહીં ખાવ બાર બરોબર જો ભાઈ હા ઊંધો રાજુમાં છે હા રાખો રાખે ધોતા ઉડે છે તેલના ધોતા યાર હવે જોમાં ખાવાનું તો મમ્માને ખાવાનું શું થાય કલરમાં નાખી હા કડાઈમાં લઈ લઉં યાર થોડા ફરવા તો દો. અરે આ કાળું ફૂંચીને બગાડ્યું બધું એમ કલરમાં નાખ લઈ લઉં હવે હજુ પણ પાસે નહીં પણ પેલું મૂકે યાર આપણી થોડા કારીગર છે યાર લારીના મૂસું કલરમાં નહીં નાખ્યા કઈ દો તેલમાં ડૂબોય ના થઈ ગયો જો કલર બદલાઈ ગયો આખો તમે મોમો નેતા કે તેલમાં આવે છે યાર હમણાં કડાઈ ઉલડી પડે તો કઢાઈ નહીં લાવી પણ મોમ ખચે એટલે તેલ ના આવે હું એમ કહું છું ખાતી પણ મોઢામાં નવું તેલ આવશે
કમ્પ્લીટ કમ્પ્લીટ છે જો યાર હે કમ્પ્લીટ તું આ તો છોકરો તો કહેવાય તું પેલું ભજી કોઈ ખરી છે કોઈ તો ઘણો રોજ નાનું સાચી બી જોયું કોઈ આવે ના પાડું મારો પ્રોબ્લેમ હતો જોવા દે લે. બરાબર છે હા હા એક નંબર બન્યા છે યાર અલ્યા મો ને લાલો બે ગોમના ચોપા કૂતરો પેલો બેઠો ને હું ટોળું વળી એ કૂતરે જેવા અહીંયા ગોમનો ચોપો હોય ને એ કૂતરો ટોળો વળી બેઠો હોય ને તો આમ ઊંઘતો હોય જે કે સારી મેક આવતી હોય ને એ કઈ કૂતરા પહોંચી જાય અને મફતમાં ખાવાનું બધું મળી રહે મારું લાલાનું ના કેવું જ છે એટલે વાંચને મને સારી મેક આવી છે વાહ ભાઈ વાહ હા 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 મેલો મેલો ફટાફટ હાલો ઓ ભાઈ રોમા હા ભજીયા બનાવી દઈ લે ખાવા દે કે શાકવા દે શાકવા દે શાકવા દે આટલી મહેનત કરી કરીને આ મનુ લેટો હું નતો કહેતો તમે મને ચોથી શું પડી ગઈ બોલો છે આવ્યો છું છે હજી રાણાગઢી પૂરી થઈ જાય છે આવી ગયું છે પૂરું થયું ને અમારું એટલે ભાઈ રોમા હું તને એક વાત કહેવાય હું ભજીયા ખાવા નહીં આવ્યો પણ આ તો શું તળેલા ભજીયા જોઈને મારા મોઢામાં પાણી વળી ગયું એટલે આ લોબો હાથ કર્યો ને તારા ભજીયા મેં નહીં ભારે વાત કરી સીધી પૂજો મોણો શરમ આપી દો શરમ આમ લગી હાથ નાખતે અંદર શું વાત કહેવાય હું તને ખમાસારણમાં આવ્યો હું શું તારું પેલું નેતલું ખેતર નહીં કપાસ વાળું હા અહીંયા પેલું ઊંચારું પેલું લાલાન ખેતર નહીં હા એ ઊંચાના લાલાના ખેતરે હે ને પોણી ભરી ગયું ને તે પાવડે અહીં જેટલો તોડી નાખ્યો હો અને બધું તારા કપાસમાં પોણી ભરી ગયું હે અને કીધું તાર કપા હરે તાર કપા હપ્પુ જોઈજો ટાટા પોણી નહીં નાખ ટાટા પોણી નહીં નાખ તું તો હવે પંચા ખાવા જ નહીં કરતો ને હા 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 અલ્યા જો કે તારો ભજ્ય મેં નહીં ભાડે તો ભજ્ય વાલે બહુ જૂઠું બોલતો એ વાત કરી તે સાચું કહે છે સાચું જ ન તારું કાળું ભાઈ આમાં પર વિશ્વાસ નહીં આવતો આ એક નંબરના જુઠ્ઠું બોલવા વાળા છે હે ઓહો ના પણ આ તો કે અપારે આવશે ને કહેતો હું તો કહું ભજ્ય મને તો નહીં ભાવતો ભજ્ય અરે આખા ગામમાં મનુ લેટો નોમ જ છે મનુ એમ ઓહ હાથ લઈને જા ભજ્ય તરવાનું મેલ પડતું અને કપા ભેગો થા સોનો મોના ભજ્યમાં તો કોઈ તારું દાવા નહીં વળે પેલો બધો આખું ખેતર વાળેલું માથા પર છે કપા બધું ડૂબી ગયો હપ્પુ તો જીઓ સમજી લે હાથ લઈને જા હું પાણી કાઢીને હાલ પાછો આવું પણ આ મને ભજી ના ખાવા દેતો હા હાથ લઈને ઉપર ઉપર સોનો મોનો અને પાવડો ગભા કરીને જાય કે તો પૂરી નાખ તો પણ કપા હા હા ફટાફટ આવજો હો હું આવે આવું પાણી કાઢીને તરત દીધો મોટી આખી ચારી પાડી દૂરી ઓહો ફટાફટ આવો લાગે એક સકાર ના અને અભર તારે એક સમજદાર હે તારે પેલી ભૂરી ભે નથી ભગરી ભૂરી ભે ઓહો એ વિયાણી હતી એનો પાડો આવ્યો હોય અલ્યા અલ્યા અને બીજું તાર ડોશી નથી જતી ની પિયર ઓહો એ આઈ હે આઈ નથી પેલી ભગરી ભેનો પાડો જોઈને વિયાણી ભેનો જોઈ હે ને હા. તે ભેસો ખુદરી મારી રહી હે ને આજુબાજુ તો કૂતરા પેલા પાડાને બટકા ભરી રહ્યા આટલી જાણે કે પાડાનું માઈ નાખશે કૂતરા અને તારી ડોશી તો માઈ નાખશે અલ્યા અલ્યા એ તો મારે 50,000 ની ભેટ છે યાર તો પછી આ ભજ્જમ હું તાજી હો બેહી રહ્યો અલ્યા, નવું પડશે યાર હાલ ને હાલ પેલો પાડું મારી નાખશે તો મારે ભેંસને મારી પાસેથી 50,000 ની ભેટ હતી રે યાર. અઢાની બે કોઈ પોચ બે ભજ્જમાં તું સોનો મોનો ના ના એટલે દૂધ ભેગો થઈ હા, બે જણા તો નવારી દીધા કશો હશે આ તો ઘરનો જ છે જોજે ભૈયા અને લાલો આવતો રે આવતો રે કોઈ નહીં આવતો રે છોકરા લાજ પાછા આ બાજુ એટલે આવું કરવા આવું તું બંધ થઈ જા તાજી લેવા લઈ લે અને જતો લે પગર લે ખોબો મોટ લે હાલો બીજો હાલો લે જતો રે તમે હતા વહી ઉપર 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 લે કેટલા રે લાલા હેડકી હમણાં પેલા આઈ જા હેડો હેડકી હા મરેલો પગડ ઉપર તા નહીં તારો તો જો કીધું હા હમણાં પેલા આઈ જા ખપતા કાઢા વગર દે આવતો આ છોકરો જીલા મજા ભજનાઈ આયો માં મજો પુણ્ય આયા ભાઈ જવા દે સોમવારે જવા દે આયો 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 મયો આયો હા આયો લે લે ખા જવું પડ્યા અત્યારે ખાને પાવડા વાળા પાણી જતા રે આપણે ખાવા તો કરો કી જબર માં જબર માં ના મટુ ખાવે લાલા મેં
એમ ખાવાને ખાને ને ભગવાન આપણે તો પેટ ભરો મને તો માથું દુખાય પાછું એ લાલા મારો બેટો રોમો કાઢી ગયો ખરો કાઢી ગયો રોમાં લાડી હશે પહેલા રોમો મારો બેટો સૌ જો ભજે તો બરાબર થયો એક નંબર બનાવી કાઢી તો પહેલા લાડી હતી એમની અલ્યા બધે કમ્પ્લેટ ગયા મારો બેટો પાલક કમ્પ્લેટ મસાલો કમ્પ્લેટ ચિકન ની મોણાની મારો બેટો વટાણું બને એવું બનાવ્યો હોય તમે પાડો મને આવડો વાળા પછી પાડી હા પાડો પાડો હા તમે પાડો પણ મરતો ખાવ ને મને બાપી ગયો મરતો હારો હો ચૂકો નહીં ના થાઈ લાવ બી મટન ખાઈ લાવ તો મેકુ વાળી મુક મરતો કોણ બોલે કરવા નહીં આ મેકુ ને એ નહીં એવું લાવ અમને આવી જશે પેલા પા નહીં આવે એને ચેતન તો ઠીક તો આખું હે? નહીં આવે ચિંતા ના કરે અરે હું જબર પાડું તમે જોવો અમને મોટા ને મોટા ગોટા પાડ દો હવે આસો નહીં યાર તમે ખાવાનું કોપ રાખો ક્યાં બકાય દે ચલો હે અસલ ના બકાયા મને જબર છો કે ભાઈ મનુજી તમે ગોટા જબર ખાવા માંડ્યા છો લોટે માં ઢીલો ઢીલો બધી સુપર સુપર હે એક નંબર તમે બે નંબર ને હું હલાવતા ને ઉભા રહો તું હું નાઈટ નાઈટ ચાલ ને હું હલાય કરું ઘેર લઈ જઈએ કિલો હવે ક્યાં લઈ જઈએ ને સામે હવારમાં ખાહાર્યા હા સાલ ભજ્યો મને તો જબર ભાવ ભજીયા ભાવ હું તો ભજીયાનો રસીઓ છું ખાવાનો ભજ્યો મને જબરા ભાવ હલ્યા જબર ઉતારું છું મનુજી જબરજસ્ત હે? મોડો થાય હો કારીગર છું ભાવ ભજીયાનો તો હું મારા ભાવ ભજીયા જમા માંડે આવો પેલા માં લાડી હજી બચશે ને સમો એમ ઓય અરે ઘર આગી તો પડે એના કરતા લાઈન લાગે કુટા ખાવ તો લાલ ભાઈ ના કહું મારે તો ટાઈમ જ અલા લાવો પેલો કારું મેચ થઈ જશે હા લાલો ભજ્યા વાળો એમ નહીં? હા લાલભાઈ ભજીયા વાળા બરોબર કાઢું ના ના તાજી કઢી ભરી ગઈ હતો ને આજે માથા ઉપર નાખી મારા લાડવા જેવા ભજીયા પાડ્યા છે ને બોલો તું તાર તું મોટો મોટો હે? પાડ મોટો ને મોટો પણ મોટો દડા જે જોડે પાડ વાંધો નહીં આવે કાચું ના રે હોય જોજો પાછા ના ના એમ તો સળવા અને ભાઈ ઉનાળો મને મારવાનો અહીંયા બોલના પાછા પછી મને એકદમ અલ્યા અલ્યા મારું બેટું મગજમાંથી વાત તો નીકળી જ જી ભેંસ તો વેચી મારે 2 દાડા છે હશે અને ભેંસ વેચ્યા પછી ડોશી તો મહિનો રહેવા જઈએ અમારા બેટા મને ઉલ્લો બનાવી ગયા મારા બેટા ભજ્જા ખાવા માટે થઈને 2 વિયાણી છે ને આમ બોનો કાઢીને મારા બેટા કેવું બોના કાઢ્યા જુઓ કે હું તો ઉતવાને મગજમાં વાત નીકળી છે ભેંસ તો 2 દાડા વેચીએ 2 દાડા શેઠથી વેચે આમ કે પાડો આ જોતા આ જૂઠું જેવું બોલ્યા મારા બેટા ભજ્જે ખાવા દે એમને બોલ્યા હોત તો ના પાડોત પણ આવું જૂઠું તો બોલવાનું આવતું હતું હા હું મારા બેટા નીકળ્યા મફતિયા લેટવા મારે પેલું તો મારે ફટાફટ ભજ્જા ખાઈ જાય મનોજી તમે તો ખા કરો છો હજી હું ઉતારી નહીં તમે છો કેટલી સ્પીડમાં ખાવ છો તમે તો ભજીયા તમે તો બહુ ઉસકાવો છો મનોજી એટલે ભાઈ ખાવાની વસ્તુ તો ખાવી જ પડે. ખાવા માટે તો બનાય ખાવાની રીતે ખાવાનો હોય તમે તો દે કરો તો મેર આવે થોડી સ્પીડ ધીમી રાખો ખાવાની મારે ખાવાનો વારો આવવા દો ખાવા હતા તો ખાવા તો પડશે જ કે હા તા ઉતાર હે તારી ખાતે જ નહીં ને થાક તો લાગે જ કે મારા હાથ થાકવા આવ્યા ઓહો ખાતી છે બુઢા ભજ્યા બનાવતો ખાતી ગયું મને થાક તો લાગે કોઈ હું પછી મોણસ છું કોઈ ઉભા થા હું. તાને મળશે નહીં બે તમે ઉતારો હું ખાવું હવે થોડા હા તો લા તાર હું ભજ્યા ઉતારું અને તું આ તારા અહીં બેઠો ભજ્યા હલાવી લા આ તારા અહીં બેઠો ભજ્યા હલાવી દે હું ઉતાવળા હે તો થાળ્યો હોય તો તો હું હાથ ધોઈ દઉં હેજો તમે પેલા આવી જશે ન કરે ખાવાય નહીં મળે મને હજી મેં ભજ્યું નહીં ગાતું તમે તો ભજીયા ખા જાઓ મેરો હજી એકે ભજ્યું ગાંઠ્યું નહીં એનું લે તમે
તમે ફટાફટ ઉતારજો હેજો. ભગવાન માતાજી જોવા પડતો મને કે પાણી નહીં. છોટા ના ઉડાડે છોટા ને ઉડાડે હે હા હું આટલા ઉતારી હાથ ધોઈને આવું. હા તો તું તારે કરવા વાળા કરી ગયા, લાભ આપણે લઈ લીધો. હા હે એ તો ભાઈ પેલું નામ લઈ લીધું દાને દાને पे लिखा है खाने वाले का नाम હું એવું કાણુજી મનુજી તમે એમને ખાવાના મને આપણા ખાવામાં તમે તમે આઈડિયા આપ્યો મનુજી. હવે ઉતારે હેડો થઈ ગયો લાલ લાલ અહીંયા તમારે જેના મોટા હોય તો બનીએ બહાર આપણે. ભજીએ હારા હો હે મેઠા છે. ઓવો ઓવો જબરા મેસે શાખી તો જો તું મુધામ તો ખાય ને તમે ઉતારો હું હાથ ધોતા વાળી આપી મને ખાવા મને નહીં અપાય. એટલે કાળુભાઈ હા ક્યાં હેડે તું ભજી તરવા તમે બેહાડ્યો તમે? અરે યાર પેલાની મને એમ કીધું તમારે ભેંસ વિયાણી છે ને તમારે બૈરું ઝઘડા કર્યા છે ને એવું કર્યું પણ બૈરું મારે તો પિયર ગયું છે ને ભેંસ તો 2 દાડા છે વેચે. આ મનુ યાદ કીધું હોય અરે મને કે આપણે પાણી તારા ક્ષેત્રમાં કાઢી દો મારું મને કોઈ ખોટું કીધું અરે પણ તમારે ખોટું કર્યું પછી મને કીધું મને તગડે આવી રીતે કરી એમાં આપણા ભજીયા ખાવાનો આ પ્લાન કર્યો એ નહીં હવે તો એવું રીતે જ કર્યું છે મને મગજમાં પહેલા તો વાત નીકળી હતી આ તો ઠેક અડધમાં તો પહોંચી ગયો ને પછી યાદ આવ્યું કે ભેંસ તો વેચી મારી છે ડોશી તો પિયર જી છે એટલે આપણા ભજીયા થોચી તો અહીં હેડજે આપણે બે ઠોચી જાય ખાઉં છું એ બધું પ્લાન બનાવે તમારી પાડી દે. હો તો પેલો ખાલી ખામ કરીને આવી ગયા મનુજી આવું નતું કરવાનું. પેલા આવશે ને તો આપણે માથે એમ એ બધું લાયા છે. આ બધું આપણે હાવ કર્યા ટાટા કરી નાખ્યું. એ તો કશી વાત નહીં શું કરીએ કર્યું નાખવાનું જ કરી નાખવાનું તો આપણે ખુલ્લી આંખે બેઠા આવીએ તરીએ આપણે તો વાસી વધેરી કૂદતા ખાય ના ધોકા ક્यों ખાય પછી? આપણે બે નાહી જા હાથમાં લઈ આવીએ ને આટલો ભજે તરી દે ને એટલે આખો તાસ લઈને ઘર ભેગા હું ધોકા નહીં કહું છું. મેં તો ગોતા કહીને ગોતા ગાંડા નહીં. હું ધોકા નહીં કહું. જો અમે દીકરા ભજે રે ને અડધા ભજે તું લઈ જાજે અને અડધા ભજે હું લઈ લઉં અને આ જે તેલ વધો ને અડધું તેલ તમે લઈ જાજો અને અડધું તેલ હું મારા ઘેર લઈ જઈજો અને બાકી શું કઈ ખબર કણી વાર ઊંધી કરી નાખી એટલે એને એવું લાગે કે આ તો કૂતરો કરી હેઠી પાડ દીધી છે આ ભજે કૂતરો ખાઈ જાય છે સાચી વાત કીધી. તો ને આઈ જશે એમ કહું. આઈ જશે તો ભૂકા ખાઈ નાખ્યા હમણાં. કોઈ નહીં આવો હજુ કોઈ દેખાતા નહીં હા એવા નહીં લાગે. મને ગોતા ખાવા લાવીને આવ્યા છો, ધોકા ખાવા લાવ્યા છો. નહીં ખાવા દો તમે તમારા ભજે જ ખાવા ગોટા નહીં ખાવા દો મને તમારો કોઈ વિષય નહીં આવતો. તમે જેવા ખબર ખીચું ભાઈ એવા બરાબર મેં ભોકવાન ચાલુ કરો. નહીં નાહું તને મિલિંગ હું નહીં નાહું ભાઈ આ જોતા હો હવે તમારા તો જ ગોટા ખાવા મજા નહીં આવે. હું જાઉં એ ભગવાન પછી હું આ ગોટા ઉતાર દઉં કમ્પ્લીટ. તારો આમ રાધી છો આમ લાલ ઘૂમ કરી દઉં. હારા ઉતારજે બાપ કાસા ના રાખતો ના રાખું કાજે હવે મુએ પણ કારીગર ચૂપ હોય મારે રાધી જ હતી પેલા. આ તો જો કે અહીંયા જેટલા ના મજા હોય વાત કરો. અમે ગોટા બયા ના હોય કોઈ નહીં મારા બેટા ગોટા ખાવા લઈને આવે પણ મને બીક લાગે ઢોકા ખવડાવો યાર. ગોટા તો ખાતે ખાઈશું મેં ઢોકા આયા હો લાલભાઈ આવી ગયા તોય હું તો આયા ચાલુ કરો ખાવાનું લો. ઉસકાવો તમ તાર. હું તો ધરી ગયો હું તો કેટલા ખાવ તો રાતે ખાયો નહીં રહ્યો પડે એવો કોઈ છે ગોટન ઘેર એવું તો છે મને તો કયો ઘેર લઈ જાઓ છોકરા માટે. છોકરા ખાય. કોઈ ઘેર જ નહીં ભાઈ હે ચોકો ચો ગયા તાન બધા બહાર પહોંચી ગયા દશામાં વ્રત કરવા. હા ગોમડે સાચી વાત. અત્યારે દશામાં વ્રત ચાલુ થઈ ગયા પા. ઓય ઓય ઓવે પકડો બે હાથ એ આ તોથી લાયા. કોણ આવ્યું આ કાકા ભજીયા ખાવાનું તો આપણે ફેર કરવાના. અમે નહીં કાઢ્યા અમે નહીં કાઢ્યા. હવે એક્ટિંગ કરવા દે. શું બોલવાનું ગોટા કાઢું ગોટા દાઢી જાય. લાલભાઈ તો મારા ગોટા દાઢી જાય. આપણે નાહો દો નાહો એટલે નાહો
કોઈ બાત તો ભાઈ અરે બાપરે ગોટા ગોટા અરે ભાઈ બરો ગોકણ. મફતિયા ગોટા ખાવા નીકળ્યા મારા ગોટા દાજે મારા ગોટા એની આઈડિયા આપણે વાપરો લે મેં કશું નહીં કર્યું પણ કોના કરી આવડો પકડી ફોન ફોન ઈ બધે તમે પૈસા મફત ના આવે ફોન કહું છું ફોન ધોકા ફોન બરાબર ના ફોન ઈ તને ઈ ખબર લે ફોન ફોન કહું છું લાલભાઈ વાત તો. ફોન ફોન કહું છું લે તને મારી ફોન ફોન કે ભાઈ મારો જીવ નહીં નાખો તમે ના હું નહીં તું પકડ ને ફેરે રે મનો બાત ભાઈ બાત કરો બાત ભાઈ નો ફોન મોનો પકડી રાખો બસ એ લાલભાઈ બસ લાલભાઈ જેવાના કે હું દિવસ ચડે ત્યાં જ મૂકું મારા ભાઈબંધ નહીં તમે મારા ભાઈબંધ નહીં લે તો લાલભાઈ લાલભાઈ આગળ કુંવર પાછળ ખાઈ બીચ में मनु भाई क्या करे મેં તો એક ભજ્યું નહીં ગાજુ ઢોકા ખવડાયા તમે મને આલુ ચડે એટલે દેખી દે આલો આલવા જાવ તારા ફટાફટ લાલભાઈ મને માફ કરી દો ખુદા હલો ગોતું છે ગાજુ જેવા ઢોકળા ખાવા ભૈયા ભાઈ ભાઈ આવજો ખેલ કરવા જેવા ઊંઘી જે ખાવાની હારે જે ખાવા મફત ખવાય પૈસા મહેનત કરવી ને આ પૈસા લાવો જે મફત ખવાય ઓછી મારવાડી છે પૈસા ખાવાની તમને માર ઓછી વાડી છે ઢોકળા ખાવા જાંગા ઓછી મારવાડી છે માર તને ઓછી વાડી છે જે વસ્તુ લાવી લાવે આવું સરકારજી એ જવા દો ઓછી નહીં વાળી તમારી ઓ બાબા રે ઓ બાબા રે લાલભાઈ લાલભાઈ મને બચાવો લાલભાઈ લાલભાઈ કાઉ કે દેતો દે લાલભાઈ મને બચાવો મજૂરી કરો ને ભજ્યો થઈ દોડા કરે બસ ઢોકળા ખાવા જાવ છો પણ ઢોકળામાં ઢોકળા ખાવા સાચું જાય ખવાયા મુકા ભાવનો ભજીયા ખાવા મફત નીકળ્યા લોકો ગોટા તો કર્યું મનુભાઈ હું તમને નતો કહેનો કે તમે મને ગોટા ને પણ ઢોકા ખવડાવ્યા છે મને ઢોકા ખવડાવ્યા કીધું ભાઈ જેવું કર્યું લાલભાઈ અહીંયા મોં જાય મારે ઓયના કોઠામાં તો લગારે દયા નહીં મારા મારા ઓળખ્યા જો કે આપણે ઓયને પાછળ ભજીયા ખાધા મારા મનમાં કીધું ધોવરાય ખાલી તપેલું ધોવરાશે કળાઈ ધોવરાશે બીજું તો આ શું કરશે પણ ઓયને તો આપણા ખુલ્લા ધોઈ નાખ્યા કો મારી નહીં હું પાક ખાયા થાય અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ